નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું તાપી જિલ્લાના નર્સિંગ ક્લાસ ચલાવતા માં કામલ ફાઉન્ડેશનની. નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું નર્સિંગ ક્લાસ ચલાવતા માં કામલ ફાઉન્ડેશન કપુરાની. વ્યારા તાલુકાની વાત છે, તાપી ડિસ્ટ્રિક્ટની વાત છે, જ્યાં માં કામલ ફાઉન્ડેશન દ્વારા નર્સિંગના ક્લાસ ચલાવવામાં આવતા હતા. પણ વિદ્યાર્થીઓનો આરોપ છે કે નર્સિંગ ક્લાસમાં અમારી સાથે ફ્રોડ થયું છે. અમને નર્સિંગના નામ ઉપર અમારી પાસે પૈસા એંઠી લેવામાં આવ્યા છે. એવી જ કંઈક વાત છે અને ઘટના શું થઈ છે સાંભળો. પહેલાં છોકરીઓ શું કહે છે, નર્સિંગ ક્લાસમાં અભ્યાસ કરતી છોકરીઓનું શું કહેવું છે. તમારી ટોટલ ફીસ કેટલી છે? ફીસ અમારે 3 લાખથી વધારે છે. તમારે ત્યાં કઈ એક્ઝામમાં કઈ ઇસ્યુ થયા ખરા? હા, એક્ઝામમાં અમને બેંગ્લોર લઈ ગયા હતા ને, ત્યાં અમને લઈ ગયા અને અહીંયા અમારી બહાર લઈ ગયા હતા અને સાંજે 5-6 વાગે અમને કીધું હતું કે કંઈ આવવાનું છે, એટલે અમને બહારના રસ્તે લઈ ગયા હતા અને અહીંયાથી અમને બહાર જંગલમાં અને પછી 6-7 વાગે અમને સ્વીપ ગાડી લઈને મેડમ લોકો લેવા આવ્યા હતા અને બંધ રૂમમાં રાખ્યા હતા 2 કલાક માટે. તમારું નામ બોલજો. મારું નામ કોકણી નેહાબેન રસિકભાઈ છે. અને આજે તમારે શું ઇસ્યુ થયો છે? આજે હું અહીંયા ડોક્યુમેન્ટને જે અમારી 3 વર્ષની ફી ભરી છે એના માટે અહીંયા આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે. કઈ સંસ્થામાં છો? માં કામલ નર્સિંગ કોલેજ ફાઉન્ડેશન વ્યારા. અને તમારા ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? ટોટલ 100 જેટલા વિદ્યાર્થીઓ છે. હાલમાં જ ઠેક ઠેકાણે પાનના ગલ્લા કરતાં પણ વધારે નર્સિંગ કોલેજો ખુલી ગઈ છે. બધા જ પોતપોતાની જાહેરાતો આપતા હોય છે અને નર્સિંગ કોલેજો ચલાવવાની મોટી વાતો કરતા હોય છે. પણ ટૂંક સમયમાં જ નર્સિંગ કોલેજના આવા ભાંડા ફૂટે છે અને આદિવાસી આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માં કામલ ફાઉન્ડેશનમાં જ્યારે આરટીઆઈ મુકતા તપાસ કરવામાં આવી છે તે ફ્રોડ નીકળી છે. 3 વર્ષ સુધી કોઈ પણ છોકરીઓને સ્કોલરશીપ નથી આવી અને એમની પાસે જે ફી લેવામાં આવી છે એ ફી પણ એમણે કીધું કે અમને પરત આપવી પડશે કારણ કે અમારી સાથે અહીંયા ફ્રોડ થયું છે. આ રીતની ઘટના બની છે. આવેલ માં કામલધામ ફાઉન્ડેશન અને એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમને છેલ્લા 3 વર્ષથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. એ સંસ્થા ગુજરાત સરકાર માન્ય સંસ્થા નથી, જે એક આરટીઆઈ દ્વારા બહાર આવ્યું છે અને આજરોજ આ વિદ્યાર્થીઓ તે સંસ્થામાં સર્ટિફિકેટ પરત લેવા માટે ગયા હતા, પરંતુ એ સર્ટિફિકેટો પરત આપવાની ના પાડી છે અને જે બાકી જે ફી છે એ ફી ભર્યો તો જ તમને સર્ટિફિકેટ મળશે એવું જણાવવામાં આવ્યું છે. તો એને લઈને આજરોજ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા માટે આવેલા હતા કે જે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં, જે બોગસ સંસ્થાઓ ચાલુ રાખીને એ બંધ થાય અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ બાબતે આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આ તાપી જિલ્લાની જ વાત નથી. અત્યારે હાલમાં ચેતર વસાવા નર્સિંગ કોલેજના ફ્રોડ માટે રાજપીપળા પર ધરણા પર બેઠા હતા. એના અગાઉ વાંસદા ખાતે, ચીખલી ખાતે પણ આવી જ કોલેજોનું ખૂબ મોટા પાયે ફ્રોડના ભ્રષ્ટાચારો બહાર નીકળ્યા હતા. પણ કોલેજો કઈ રીતે ખુલે છે, કઈ રીતે ચાલે છે, વિદ્યાર્થીઓ પણ કોલેજમાં એડમિશન લે છે. જ્યારે વિદ્યાર્થીઓને 2 વર્ષ ભણ્યા બાદ ખબર પડે છે કે આ કોલેજ ફ્રોડ છે, ત્યાર પછી ઇસ્યુ ઊભા થાય છે. માં કામલ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવાતી નર્સિંગ કોલેજ છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, ફ્રોડ સામે આવ્યું છે. પણ વિદ્યાર્થીનીઓ કહે છે કે અમે હજુ તો આટલી જ વિદ્યાર્થીનીઓ છે, પણ ટૂંક સમયમાં જ હજુ પણ 50થી પણ વધારે વિદ્યાર્થીનીઓ આવશે અને ફરી પાછું આવેદનપત્ર આપવામાં આવશે કારણ કે અમને અમારી ભરેલી ફી પાછી જોઈએ છે, કારણ કે અમને સ્કોલરશીપ આપવામાં નથી આવી. નર્સિંગ કોલેજમાં જે રીતે ભણાવવાનું હોય છે, જે રીતે પરીક્ષા આપવા લઈ જવાની હોય છે, એમાં પણ ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. એ પણ વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ વધારે વિદ્યાર્થીઓ આવશે અને આ માં કામલ ફાઉન્ડેશનના કેમ્પસમાં હલ્લાબોલ થાય એની પણ શક્યતા છે. તો હવે જોવાનું રહ્યું છે કે કામલ ફાઉન્ડેશનના જે સંસ્થાપક છે એ શું કહે છે, એમણે કઈ રીતે આરોપોને નકારે છે, એ આવનાર સમયમાં જ જોવાનું રહે છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.